અત્યારે આપણે આવેલા છીએ આ છે ધાંધા નેહ કે જે સાંચઈ પાણીયા વિસ્તારની અંદર એક ધાંધા નેહ નામનું નેહડું આવેલું છે। આ નેહડાની અંદર 40 જેટલા પરિવારો છે, માલધારી પરિવાર 40 જેટલા છે, જેમની પાસે ગીર ગાયો લગભગ અંદાજે 300 જેટલી ગીર ગાયો છે અને 700 થી 800 જેટલી ભેંસો છે। પશુપાલન આ તેમનો વ્યવસાય છે અને મોટા ભાગે આ જે ધાંધાનેસ તરીકે ઓળખાય છે આ નેહડું ત્યાં છેલ્લા 4 મહિનામાં જ આ લોકો અહીં વસવાટ કરવા આવે છે। જેઠ મહિનાની અંદર આવે છે અને દિવાળી આવતાની સાથે અલગ અલગ વિસ્તારની અંદર, કોઈ જુનાગઢ જિલ્લાની અંદર, કોઈ અમરેલી જિલ્લાના અલગ અલગ ગામડાઓની અંદર, કોઈ કોડીનાર વિસ્તારની અંદર આ માલધારીઓ પોતાના માલ લઈને, પોતાના માલ ઢોર લઈને હિજરત કરી જાય છે। આમ જોઈએ ને તો આ માલધારીઓ પોતાના માલ ઢોર ગાયો અને ભેંસોને લઈને અત્યારે ચારવા માટે વયા ગયેલા છે। અત્યારે બપોરનો સુમાર છે અને સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ તેઓ અહીંયા આવે પોતાના ઘેરે માલ અને ઢોર લઈને। અત્યારે 40 જેટલા જે નેહડા છે એમાંથી જે માલધારી છે એમની સાથે પણ આપણે વાતચીત કરીએ અને અહીંનું એક આમ જોઈએ તો અલગ વાતાવરણ છે, ગીરનું વાતાવરણ છે અને વ્યવસાય પશુપાલન છે, એટલે તેઓને ફરજિયાત આ વિસ્તારની અંદર ધાંધાનેસની અંદર આ માલધારીઓને 4 મહિના માટે આવવું પડે છે અને ત્યારબાદ દિવાળી પછી તેઓ અલગ અલગ વિસ્તારમાં હિજરત કરી જાય છે। ત્યારે ચાલો આપણે આ માલધારીની મુલાકાત કરીએ। ભાઈ કેમ છે મારા ભાઈ? મજામાં? શું નામ છે તમારું? મુલાકાત કરીએ। હિન્દુભાઈ, આપણે તમારા નેહડાની અંદર જે સંખ્યા છે એ કેટલા નેહડાની અંદર માલધારીઓ રહી છે? 40 જેટલા જ। ગાવો આ વિસ્તારની અંદર તમારે નેહડાની અંદર કેટલી? 300। અને એ બધી ગીર ગાય? આપણે જોઈએ ને ગીર ગાયનું નામ સાંભળ્યું હોય છે, તો ગીર ગાયની જે ઉત્પત્તિ મોટા ભાગે તો આપણે અહીંયાથી જ શરૂઆત થઈ ને ગીર ગાયોની। અને આ માલધારીઓ ભેહું અંદાજે કેટલી છે આ નેહડાની અંદર? 800 જેટલી ભેહું હોય। હવે દૂધ તો તમારે અહીંયા બેઠા લઈ જતા હશે ને? બરોબર। લાઇટની વ્યવસ્થા કે સોલાર? લાઇટની પણ વ્યવસ્થા નેહડાની અંદર થઈ ગઈ છે એમ ને? સરસ। આ નેહડું છે, અહીંના જે કાચા મકાનો કે પાકા મકાનો હોતે કોઈને? બધાને ઝૂંપડા, પતરાના કે લાકડાના કે એવી રીતના ઝૂંપડામાં જ રહેવાનું, ઝૂંપડાની અંદર રહેવાનું। ભાઈ વાતાવરણ ગીરનું સારું હોય, ગીરનું વાતાવરણ તો ભાઈ આ ગીર છે ને એવું ગીર છે કે અહીંયા બીમાર માણસ કદાચ આવીને 4 મહિના રહીને તો એ પણ સાજો થઈ જાય એવું આ વાતાવરણ, નેચરલ જંગલ વિસ્તાર। મચ્છરો થોડા રહેતા હોય છે અહીંયા, મચ્છરનો ઉપદ્રવ, મચ્છર વધારે ને, મચ્છર કવડતા છે પણ તમે ટેવાઈ ગયા કારણ કે નાનપણથી જ અહીંયા આવો રહેતા હશો તમે। અત્યારે તમે માની લો કે ભાઈ આવ્યા તમે જેઠ મહિનાની અંદર, તો તે પહેલા તમે કયા વિસ્તારની અંદર હતા તમારા માલ ઢોર લઈ? ભાડેરની અંદર। આ ધારી પાસે જ ભાડેર આવ્યું ત્યાં। પછી ભાઈ અહીંયા તમારા જે બાળકો છે, જે 40 પરિવારમાં હું માનું છું કે 100 જેટલા તો બાળકો હોવા જોઈએ। એ 100 બાળકો ભણતર કોઈ ભણે એમાંથી? ટૂંકમાં 100% એજ્યુકેશન તો ખરા ને? બધા ભણે તો ખરા ને? 100% એજ્યુકેશન। ભાઈ આ માલધારીઓ છે એના બાળકોને ક્યાંક હોસ્ટેલની અંદર હોતે ભણતા હોય છે, હોસ્ટેલની અંદર। હા, એજ્યુકેશન નો તેઓએ ભાર મૂકેલો છે અને જાગૃત થયા છે માલધારીઓ કે ભાઈ બાળકોને ભણાવો। અત્યારે તમે પેઢી દર પેઢી તો પશુપાલન જ કરેલું છે, પણ એવું છે કે આપણે ધાંધાનેહની અંદર કોઈ એવો બાળક છે જે ભણવામાં હોશિયાર હોય ને સરકારી નોકરી કોઈ મેળવી એવો બાળક કોઈ છે? હજી એવું કોઈ કોલેજનું એજ્યુકેશન લે એવા? કોલેજ કરેલા છોકરાઓ છે પાછા ઈ અત્યારે વ્યવસાય શું કરે? ભણવાનું ચાલુ છે એવા કોલેજ કરેલા અંદાજે કેટલા છે ધાંધાનેહમાંથી ભણતર ભણેલા? બરોબર છે। હવે 6 થી 7 જે બાળકો છે જેઓએ કોલેજનું શિક્ષણ પૂરું કર્યું છે અને કદાચ ને તેઓના નસીબમાં હશે તો સરકારી નોકરી તેમને મળી જશે પણ। એટલે આ માલધારીનું નેહડું, આવા નેહડા આપણે આ વિસ્તારની અંદર ધાંધાનેસમાં લગભગ 40 જેટલા છે। આ એમનું જીવન છે। તમે આ ઘર વખરીની જોવો, જે માલઢોર માટે આ સાદો ચૂલો,
કદાચ ગેસના ચૂલા પણ આવી ગયા છે હવે તો માલધારીના નેહડાની અંદર, કારણ કે દુનિયાએ પ્રગતિ કરી છે તો દુનિયાની પ્રગતિની સાથોસાથ નેહડાનું જીવન પણ થોડું ઘણું તો ઊંચું જવું જ જોઈએ, એટલો જીવનની અંદર બદલાવ આવવો જ જોઈએ. આવું આ નેહડું છે અને આજે આપણે ધાંધા નેહની મુલાકાતે છીએ. આ ઘરઘંટી પણ છે, એટલે કે દળવાનું તમારે ઘરમાં જ હશે અહીંયા. હવે આ ઘરઘંટી એટલે કે બહાર દળવા જવાનું નહીં. અને હવે આ જે તમારે દૂધ થાય એ ડેરીવાળા અહીંયા લઈ જાય કે તમારા દનિયા ભરવા જવાના? બરોબર છે, એટલે ડેરીવાળા જ અહીંથી લઈ જાય, છૂટક દૂધ વેચવાનું જ નહીં. બરોબર છે, બહુ સારું કહેવાય. જે આપણે બીજા નેહડાની પણ મુલાકાત લઈશું, બીજા માલધારીની પણ મુલાકાત લઈશું. ખૂબ ખૂબ મજા આવી ભાઈ તમારી સાથે વાતચીત કરવામાં.